તો પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાટણના સાંતલપુરમાં કેટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। ત્યારે છેલ્લા 10 વર્ષથી સાંકળ બાંધી રાખેલ યુવાનને મુક્ત કરવામાં આવ્યો છે। સાંતલપુરના આંતરનેશ ગામમાં યુવાનનો ભય હતો, ત્યારે અમૃત નામના યુવકને સાંકળના બંધનમાંથી મુક્તિ મળી છે। સાંકળથી બાંધેલ યુવકના કારણે ગામમાં એક ખોફ હતો, ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા એક અહેવાલને પગલે યુવકને સાંકળના બંધનમાંથી મુક્તિ મળી છે। ત્યારે ગ્રામજનોને પણ ભયના માહોલમાંથી છુટકારો મળ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી, જ્યાં પાટણના સાંતલપુરમાં 2 દિવસ પહેલા કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસાર કરવામાં આવ્યો હતો અને આ અહેવાલની ધારદાર અસર થઈ છે। છેલ્લા 10 વર્ષથી સાંકળ બાંધી રાખેલ યુવાનને આખરે મુક્ત કરવામાં આવ્યો છે, જ્યાં સાંતલપુરના આંતરનેશ ગામમાં યુવાનને જે ભય સતાવી રહ્યો હતો, ત્યારે સાંતલપુરના આંતરનેશ ગામનો આ બનાવ કે જ્યાં યુવાનથી લોકોમાં એક ભય હતો। અમૃત નામના યુવકને સાંકળથી બાંધી રાખવામાં આવ્યો હતો, જ્યાં સાંકળથી બાંધેલ યુવાનના કારણે ગામમાં એક ખોફ હતો। ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતી ત્યાં પહોંચી અને આ અંગે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેની ધારદાર રજૂઆતને લઈને તેની સીધી અસર થઈ છે, જ્યાં બંધન યુવાનને આ સાંકળની બંધનમાંથી મુક્તિ મળી છે। ત્યારે ગ્રામજનોને પણ હવે ભયમાંથી છુટકારો મળ્યો છે। કેટીવી ન્યૂઝના માધ્યમ થકી અમને જાણવા મળ્યું કે પાટણ જિલ્લાના આંતરનેશ એવા અંતરિયાળ ગામમાં એક વર્ષોથી એક જગ્યાએ સાંકળથી બાંધાયેલો યુવાન પડ્યો છે અને આ વિશે અમે રમેશભાઈ કેટીવી ન્યૂઝના રિપોર્ટરનો સંપર્ક કરેલ। એમની સાથે અમે તમામ ચર્ચાઓ કરી અને એમના માધ્યમ થકી અમે આખી સ્ટોરી જાણી। આજે માનવતા ગ્રુપ આભારની ટીમ અને અપના ઘર આશ્રમ સ્થળ ઉપર મુલાકાત કરેલ અને સાથે પત્રકાર મિત્રો પણ સાથે ત્યાં જઈ અને ત્યાંથી અમે રેસ્ક્યુ કરવામાં આવે છે। રેસ્ક્યુ કરીને અમે અપના ઘર આશ્રમ ઉમતા ખાતે અને વધુ સારવાર અને આશ્રય માટે મોકલી આપવામાં આવેલ છે। ગામ આંતરનેશના ગામની અંદર એક યુવાન વર્ષોથી બાંધેલો હતો, તે યુવાન હાલ માનવતા ગ્રુપ આવી અને ગામને જે ભયમાં હતો એ ભય મુક્ત કર્યો। એ બદલ કેટીવી ન્યૂઝનો હું ખૂબ